આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ તરફ જતો એમ બંને બાજુઓ માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ. વલસાડ નેશનલ હાઈવે 48 કુંડી અને સરોણ ગામની વચ્ચે હાઈવે પર વરસાદના પાણી ફરી વળ્યા, વાહન વ્યવહાર ખોરવાયો. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ સવારથી જ ધબધબાતી બોલાવી છે. વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, જેને સામાન્ય જનજીવનની સાથે વાહન વ્યવહારને પણ બાણમાં લીધો છે. વરસાદની સૌથી મોટી અને ગંભીર અસર વલસાડથી પસાર થતા દેશનો સૌથી વ્યસ્ત નેશનલ હાઈવે નંબર 48 ઉપર જોવા મળી રહી છે. કુંડી અને સરોણ ગામની વચ્ચે હાઈવે પર વરસાદના પાણી ફરી વળ્યા છે. હાઈવે ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ તરફ જતો એમ બંને બાજુનો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ થઈ ગયો છે. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. પાણીનું સ્તર એટલું વધારે છે કે હાઈવે પરથી પસાર થવાનો પ્રયાસ કરતા કેટલાક વાહનો તો આ ઊંડા પાણીમાં જ બંધ પડી ગયા છે. હાઈવે બંધ થવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. વલસાડ ઔરંગા નદીમાં ઘોડાપુર આવતા વેજલપોર ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી જતા 20થી વધુ ઘરોમાં પાણી ભરાયા. વલસાડ જિલ્લામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હવે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે અને હવે આ નદીના પાણી સીધા ગ્રામીણ વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે. વલસાડના વેજલપોર ગામમાં જોવા મળી છે ઔરંગા નદીના પાણી અચાનક ગામમાં ઘૂસી જતા 20થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે રાહતની વાત એ છે કે પરિસ્થિતિ વધારે વણસે તે પહેલા જ ગામના સરપંચ અન્ય સભ્યોને સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. તેઓએ જાતે પાણીમાં ઉતરીને ઘરોમાં ફસાયેલ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા અને તેમનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. આ તમામ અસરગ્રસ્ત પરિવારો માટે વેજલપોર ગામે તાત્કાલિક ધોરણે એક શેલ્ટર હોમ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને પૂરની આ ગંભીર સ્થિતિને લઈ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે તૈનાત છે. મારું નામ કૌશિકભાઈ છે. આ વિસ્તારમાં હું ગ્રામ પંચાયતના સભ્ય તરીકે કામ કરું છું. આ સતત 3 દિવસથી વરસી રહેલો વરસાદના કારણે અમારા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે, જેના કારણે બધાને બહાર કરી રેસ્ક્યુ કરવામાં આવેલ છે. પંચાયત દ્વારા અમને જણાવવામાં આવેલ છે કે સ્કૂલમાં અમે કાયમ માટે સ્થળાંતર કરાવીએ છીએ અને ત્યાં સુવિધા કરીએ છીએ રહેવા જમવાની. મોટે ભાગના બધા બહાર નીકળી આવ્યા છે. એક બાકી છે એવું લાગે છે. એમને લેવા માટે સ્થાનિક છોકરાઓ ગયા છે. અમે ઉપર પણ જાણ કરી છે આ બાબતની. વાપી ચલા મુક્તાનંદ માર્ગ કસ્ટમ રોડને જોડનારો કેનાલ રોડનું કામ પૂર્ણ ન થતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. વાપી ચલા મુક્તાનંદ માર્ગ સ્થિત સૂર્યવંશી મોલથી કસ્ટમ રોડને જોડનારો કેનાલ સુધીનો નવો માર્ગ કાઢવામાં આવ્યો છે અને અહીં જે તે સમયે ગટર લાઇન પસાર કરાઈ હતી અને ત્યારબાદ માર્ગ નવીનીકરણ માટેનું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ માર્ગ ઉપરથી સ્થાનિકો સહિત બલીઠા ચલા અને વાપી વિસ્તારના લોકો તથા શાળાએ જનારા વિદ્યાર્થીઓ અને સ્કૂલ બસ સહિત નોકરિયાત વર્ગ મોટી સંખ્યામાં પસાર થતા હતા અને આ માર્ગ ટૂંકો હોવાથી વાહન ચાલકોને બલીઠા કે દમણ જવા માટે ખૂબ જ અનુકૂળ રહેતો હતો. જે તે સમયે માર્ગ બનાવવાની કામગીરીના આરંભે કોન્ટ્રાક્ટર
કોન્ટ્રાક્ટર દ્વારા આ માર્ગ ઉપર ક્યાંક ક્યાંક નાના પથ્થરો સહિતનું મટીરિયલ નાખવામાં આવ્યું હતું, જો કે ધીમી ગતિએ કામ ચાલતું હોય અને તેમાં વળી ચોમાસાએ પણ દસ્તક દીધી હતી અને આ માર્ગ કાદવ કીચડવાળો થઈ ગયો હતો. શાળા કે નોકરીએ જનારા વાહનોની અવરજવર બંધ થઈ છે, જ્યારે સ્થાનિકોને અહીં આસપાસ રહેનારા મજૂર વર્ગના હોય તો ના છૂટકે મજબૂરી વર્ષ કાદવ કીચડમાંથી પસાર થવાની નોબત આવી છે. સાથે પગપાળા પસાર થનારાઓ પણ સૌ કોઈ પરેશાન બન્યા છે. વલસાડ શહેર અને 40 જેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગ ઔરંગા નદીના પાણી ફરી વળવાને કારણે સંપૂર્ણપણે બંધ. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખી જિલ્લાના તમામ અધિકારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ અપાયા. વલસાડ જિલ્લામાં મેઘરાજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મોડી રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડની જીવાદોરી સમાન ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, જેને લઈ ઔરંગા નદીના કિનારા વિસ્તારના લોકોની ચિંતામાં વધારો કર્યો છે. વલસાડ શહેર અને 40 જેટલા ગામોને જોડતો મુખ્ય માર્ગ ઔરંગા નદીના પાણી ફરી વળવાને કારણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ઓવરટોપિંગના કારણે જિલ્લાના કુલ 284 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે અને ત્યાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. લીલાપુર, વલસાડ, પારડી અને બાગડાખોડ જેવા નદી કિનારાના ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાથે જિલ્લાના તમામ અધિકારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ અપાયા છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.